વ્યક્તિ તરીકે સારા મુખ્યમંત્રી છે, પણ જ્યારે પ્રજા મત આપીને તમને સત્તા સ્થાને બેસાડે છે અપેક્ષાઓ હોય તો સરકાર પાસે, મુખ્યમંત્રી શ્રી પાસે પ્રજાની અપેક્ષાઓ છે. એ ખુરશી પર ખાલી સારા બનીને બેસી રહેવાથી, મૃદુ બનીને બેસી રહેવાથી પ્રજા ખુશ નથી થવાની, પ્રજાની અપેક્ષા નથી સંતોષવાની, અને ન્યાય નથી મળવાનો. એ મુખ્યમંત્રી પર બેઠેલો વ્યક્તિ એવો મક્કમ હોવો જોઈએ કે મારા રાજ્યમાં દારૂબંધીનો કાયદો છે, એક ટીપું પણ દારૂ નહીં મળે, એક ગ્રામ પણ ડ્રગ્સ ક્યાંય કોઈ જગ્યાએ નહીં વેચાવા દઉં, એક પણ દીકરી, બેન દીકરીની ઇજ્જત આબરૂ નહીં લૂંટાવા દઉં, એક પણ રૂપિયાનો ભ્રષ્ટાચાર નહીં થવા દઉં, એક પણ રૂપિયાનું ગેરકાયદેસર ખનન નહીં થવા દઉં, કે એક પણ ગેરવહીવટ નહીં થવા દઉં. એ મોટો અધિકારી હશે કે કોઈ મોટો પદાધિકારી હશે, કોઈની શરમ નહીં ભરું. મારી પ્રાથમિકતા ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત હોય, મારી પ્રાથમિકતા નશા મુક્ત ગુજરાત હોય, મારી પ્રાથમિકતા ગુજરાતના લોકોની સુખ શાંતિ ને સલામતી હોય. એ મુખ્યમંત્રી ગુજરાતની પ્રજા ઈચ્છી રહી છે.